શિવરાત્રીનો પર્વ આવી રહ્યો છે। શિવરાત્રીના પર્વે ઉપવાસ કરવામાં આવતો હોય છે, કંદમૂળ ખાવામાં આવતું હોય છે ને ત્યારે વડોદરા શહેરની વાત કરીએ તો કંદમૂળ, બટેકા અને શક્કરિયા જે બજારમાં છે તે મંદી જોવા મળી રહી છે। એટલે કે જે વેપારીઓ છે તેમાં પણ ઉદાસીનતા જોવા મળી રહી છે, સાથે જ માહોલ પણ ઠંડો જોવા મળ્યો છે। બજારમાં શક્કરિયા અને બટેકા જોવા મળ્યા છે, તો ખાસ કરીને શક્કરિયા અને બટેકા મહાદેવને પ્રસાદ તરીકે ચડાવવામાં આવે છે। શિવરાત્રીના દિવસે શક્કરિયા, કંદમૂળ ખાઈ અને ભગવાન શિવની કૃપા પ્રાપ્ત કરવા ઉપવાસ કરાતા હોય છે। તો સાથે જ માતા પાર્વતીએ પણ કંદમૂળ ખાઈ શિવને પ્રાપ્ત કરવા ઉપવાસ રાખ્યા હતા, જેને લઈ લોકો તેની ખરીદી કરતા હોય છે। ત્યારે વડોદરા શહેરમાં આવેલું મોટામાં મોટું માર્કેટ ખંડેરાવ માર્કેટ ખાતે વેપારીઓ દ્વારા આ વખતે માલ ઓછો મંગાવવામાં આવ્યો છે, કારણ કે હવે આ જમાનામાં લોકો કંદમૂળ અને બટેકા ફરાળી તરીકે ઓછો વપરાશ કરે છે। અન્ય ફરાળી વાનગીઓને આરોગતા હોય છે ને તેને વેપારીઓ પણ તેને લઈને ઉદાસ જોવા મળ્યા હતા। જે દર વર્ષે અમારે શક્કરિયાનો ઉપાડ હોય છે, શક્કરિયા બટાકાથી માંડીને બધા પાણાના નો બી ઉપાડ હોય છે, જે દર વર્ષ કરતા તો આ સાલ એકદમ ડાઉન છે સર્વે। જે શક્કરિયા અમે 60 રૂપિયા કિલો વેચતા હતા, અત્યારે 30 રૂપિયા કિલો, 40 રૂપિયા કિલો વેચે છે। બટાકા 30-40 રૂપિયા કિલો, એની અત્યારે 25 રૂપિયા 20 રૂપિયા કિલો બટાકા વેચાય છે। પાણા 100 રૂપિયા કિલો, એની અત્યારે 60 રૂપિયા કિલો પાણા વેચાય છે। જે દર વર્ષ કરતા અમારે એવું લાગે કે ગ્રાહકી કોઈ જાતની છે નહીં। એનું કારણ છે કે આ ફાસ્ટ ફૂડ વધારે થઈ ગયું, કે ચલો ભાઈ બધા લોકોની ઘેર હવે એક બે છૂટા રહેવા વાળા હોય છે, એટલે બધા એ પ્રમાણે 500 કિલો જે લઈ જાય છે લોકો, તે મહાદેવમાં મૂકવા માટે પૂરું લઈ જાય છે। જે આમ પહેલા 10-20 કિલો જે અમારો ઉપાડ હતો તે ઉપાડ હવે નહીં થતો। જે પેલા અપવાસનું જે વસ્તુ વેચાતી હોય એ જ વેચાય ને। અત્યારે પત્તર વેલીના પાન હોય, શક્કરિયા હોય, બટાકા હોય, આદુ મરચા હોય, એનો જ ઉપાડ હોય। બીજા કોઈ શાકભાજી અત્યારે કોઈ ઉપાડ બે દાડા અમારે નહીં હોતો। મારું નામ કિરીટભાઈ પટેલ।